સ્વાધ્યાય 1.2 ક્વેશ્ચન નંબર 3 જોઈએ। નીચે દર્શાવેલ સંખ્યા અસમ્ય છે તેમ સાબિત કરો। તો આ સંખ્યા આપેલી છે, આપણે જોઈએ સોલ્યુશન। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, આ અસમ્ય સંખ્યા સાબિત કરવાની છે, તો આપણે એનો ઊંધું સમ્ય સંખ્યા ધારી લેવાનું। ઓકે, તો ધારો કે 1/2 ઓકે સમ્ય સંખ્યા છે। ઓકે, એના પછી આપણે શું કરવાનું છે, અહીંયા આ છે 1/2 બરાબર a/b, જ્યાં ગુસા અ a અને b બરાબર 1 છે। ઓકે, આપણે આ સંખ્યા ધારેલી છે। આ બંને અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા એટલે a અને b છે, અને બંનેનું ગુસા કેટલું થાય છે, 1 થાય છે। એના પછી આપણે શું કરવાનું છે, આ જે છે આ ક્રોસ ગુણાકાર, આ અહીંયા ગુણાકાર બીનો ગુણાકાર a થી, અને આનો ગુણાકાર આનું બીનો ગુણાકાર 1 થી, અને વર્ગમૂળમાં 2નું ગુણાકાર a થી કરવાનું છે। ઓકે, આમ તો અહીંયા થઈ જશે b બરાબર અહીંયા 2/2 a થઈ જાય છે। ઓકે, એના પછી શું કરવાનું છે, આ b છે, આ બંને ગુણાકારમાં છે, તો આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે। તો અહીંયા કોણ રહી ગયું છે, વર્ગમૂળમાં 2। ઓકે, આ v/a જે છે, v/a શું છે, સમ્ય સંખ્યા, પણ આ વર્ગમૂળમાં 2 દેખાય છે, આનું વર્ગમૂળ નથી થતું, અને વર્ગમૂળ ના થાય તો એ અસમ્ય સંખ્યા છે। બરાબર, સમ્ય સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં લખી શકાય છે। તો આ પણ લખ્યું છે, એટલે એનું ગુસા કેટલા છે, 1 છે। તો આ સમ્ય સંખ્યા છે, તો આપણે લખીએ b અને a એ સમ્ય છે, પરંતુ વર્ગમૂળમાં 2 અસમ્ય છે। ઓકે, તો આપણી ધારણા ખોટી છે। આપણે શું ધાર્યું છે, અહીંયા સમ્ય સંખ્યા, પણ આ તો વર્ગમૂળમાં 2 અસમ્ય સંખ્યા છે। બરાબર, આ સમ્ય હોય અને આ અસમ્ય હોય એવું હોતું નથી। બરાબર, બંને બાજુ સમ્ય હોય અને કે બંને બાજુ અસમ્ય સંખ્યા હોય, એક બાજુ સમ્ય અને એક બાજુ અસમ્ય ન થઈ શકે છે, એટલા માટે ધારણા ખોટી છે। માટે 1/2 એ અસમ્ય સંખ્યા છે, અસમ્ય છે। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। બરાબર, આ આપણું પહેલું હતું। ઓકે, તો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈ શકો છો। બરાબર, ચેપ્ટરોના આવા પ્રકારના વિડીયોની પ્લેલિસ્ટ ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના જ છે। તો અહીંયા આપણી પાસે છે બીજો 7/5। ઓકે, તો એને ધારવાનું છે, ધારો કે 7/5 સમ્ય સંખ્યા છે, સમ્ય છે। ઓકે, અને 7/5 બરાબર આપણે શું લેવાના છે, a/b। બરાબર, સમ્ય સંખ્યા a/b સ્વરૂપે લખી શકાય છે। બરાબર, છેદ અને હોય છે તેમાં જ્યાં ગુસા a b બરાબર 1। ઓકે, બંનેના જે ગુસા a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે, એમનું ગુસા કેટલા થાય છે, 1 થાય છે। માટે હવે વર્ગમૂળમાં 5 બરાબર a, અને અહીંયા જે 7 એના વર્ગમૂળ 5 થી ગુણાકારમાં છે, એટલે અહીંયા આવી જશે ભાગાકારમાં। ઓકે, બીની સાથે, તો 7b થઈ જાય છે। ઓકે, અહીં a/7b સમ્ય છે,
हाँ तो असम्य संख्या है, आपने खबर है 5 वर्गमूળ थतुं नथी એટલા માટે આ असम्य है, परंतु वर्गमूळ में 5 असम्य संख्या है, असम्य है। अपनी धारणा खोटी है, बराबर। तेथी वर्गमूळ 5 असम्य संख्या है, असम्य संख्या है। संख्या न लखो तो पण चालशे। हवे त्रीजो जोईए। तो त्रीजो अहींया आपेलुं छे 6 प्लस वर्गमूळ में 2। तो आपणे धारवानुं छे उपरनी जेम, धारो कि 6 प्लस वर्गमूळ में 2 सम्य है। ओके, 6 प्लस वर्गमूळ में 2 बराबर a भाग्या b, ज्यां गुसा ए बी बराबर 1 होय छे। ओके, माटे आपणे अहींया वर्गमूळ में 2 बराबर आ जे 6 है आ बाजू आवशे एटले a भाग्या b, आ बाजू आवशे तो अहींया प्लस थई माइनसनुं थई जाए। ओके, जेना छेदमां कोई नहीं होय एटले 1 मूकी शकाय छे। हवे अहींया ध्यान आपवानुं छे, बराबर। छेद सरखा करवा माटे अहींया b नो गुणाकार नीचे अने ऊपर करवू पड़े छे। तो अहींया थई जाए b, बराबर। अहींया थई जाए a अने 6 गुणिया b करीए तो 6b थाय छे। ओके, अहींया जोईए तो आ जे छे आपणी सम्य संख्या छे अने आ बेनुं वर्गमूळ थतुं नथी एटले आ असम्य संख्या छे। ओके, तो आपणे लखीए अहीं a माइनस 6b भाग्या b सम्य छे, सम्य छे। परंतु आ वर्गमूळ में 2 छे ने ए असम्य संख्या छे, असम्य छे। आ सम्य छे, आ असम्य छे एटला माटे आपणी धारणा अहींया खोटी पड़ी। तो आपणे लखीए अहींया आपणी धारणा खोटी छे। आपणी धारणा केवी छे? खोटी छे। माटे 6 प्लस वर्गमूळ में 2 असम्य छे, असम्य छे। ओके, આવી રીતે આ સોલ્યુશન થઈ ગયું। આવી રીતે આ વિડીયો પણ પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।